હલો પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો 10 ગાય આપણે લઈને આવ્યા છે। તો એક નંબર ઉપર તમે જોઈ શકો છો ત્રીજું વેતર ગાય છે, વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ આપે છે હાલમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 18,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ગાય જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાસર ગામ છે, તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથમાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, એ સબ ગાય છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ તો 6-7 લીટર દૂધ છે, 2 મહિનાની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 40,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ગાય જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલાવદર ગામ છે, વીસડી આ તાલુકો છે અને જિલ્લો રાજકોટમાં તમને આ ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર એસપ ગાય તમે જોઈ શકો છો, 3 આછડી ગાય છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, 5-5 લીટર દૂધ છે, તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। 10 દિવસ થયા છે વ્યાણી એના, ફૂલ જવાબદારીથી આપવાની છે, બીજદાન કરાવેલ છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। બીજદાન કરાવ્યું તેના 10 દિવસ થયા છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 33,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો જુનાગઢ જિલ્લામાં તમને આ ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, 8મો મહિનો ચાલુ છે, ત્રીજું વેતર ગાભણ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, 3 આછડી છે ગાય। વેતરની વાત કરીએ તો 4થું વેતર છે। દૂધની વાત કરીએ તો 4.5 લીટર દૂધ હતું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં। કિંમતની વાત કરીએ તો 10,555 રૂપિયામાં આપવાની છે। જોવા ક્યાં મળે તો માણાવદર તાલુકો અને જિલ્લો જુનાગઢમાં તમને આ ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, એસપ ગાય, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। 10 લીટર દૂધ કરે છે, નીચે વાસળી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે ગાય તો ગામની વાત કરીએ તો સનખડા ગામ છે, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથમાં તમને આ ગાય જોવા મળી શકે છે। ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ત્રીજું વેતર વ્યા છે, વ્યાવામાં વાર છે, મહિના દિવસની કાચી છે હજી। આગલા વેતરમાં 7-7 લીટર દૂધ હતું, બધી જવાબદારીથી આપવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 27,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાતા ગામ છે અને જિલ્લો પોરબંદરમાં તમને આ ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ત્રીજું વેતર છે, સાવ ચોજી છે, 5-5 લીટર દૂધ છે, 15-20 દિવસની કાચી છે હજી વ્યાવામાં, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 20,000 રૂપિયા કિંમત છે। જોવા ક્યાં મળે ગાય તો ઈસરા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ગીર ગાય વેચવાની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ છે હાલમાં, 15 દિવસની હજી કાચી છે વ્યાવામાં, આગલા વેતરમાં 6 લીટર દૂધ હતું, ફૂલ જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા કિંમત રાખેલ છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયાહાટી તાલુકામાં તમને આ જુનાગઢ જિલ્લો માળિયાહાટી ગામ છે તેમાં તમને ગાય જોવા મળે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગીર હોડકી વેચવાની છે, ઓરિજિનલ છે, 2 મહિના થયા છે,
3 વર્ષની છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો. ગાભણ છે 2 મહિનાની. કિંમતની વાત કરીએ તો 15,000 રૂપિયા કિંમત રાખેલ છે. ગામની વાત કરીએ તો ભાડથર ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ગાય જોવા મળે છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર. 10 નંબર ઉપર ગાય વેચવાની છે, તમે તે જોઈ શકો છો. સાવ સોજી છે. દૂધની વાત કરીએ તો 2.5 લીટર દૂધ છે હાલમાં. નીચે પાસેડી છે, ત્રીજું વેતર છે, 1.5 મહિનાની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 9,500માં આપવાની છે. જોવા ક્યાં મળે તો કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લામાં તમને આ ગાય જોવા મળે છે. નંબર પર આપેલ છે માલિકને, તો વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.